વરણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજં પૂજિतं સુરનરો તમેરમોદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. વળી કહું એક વાત અનુપજી, ભક્ત એક રત્ન પૂરીનો ભૂપજી, નામ મયુરધ્વજ સદાય સુખ રૂપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન તુપજી, હોમે હવિષ્યાન જગન કરે, ભલો ભક્ત સત્યવાદી સઈ. ત્યાં શ્રી કૃષ્ણ અર્જુન આવ્યા, વેશ વિપ્રનો લઈ. નિષ્કુળાનંદ સ્વામી કાયમને માટે આપણને એવી કથાઓ કહી રહ્યા છે કે ભગવાનનો ભક્ત હોય ને એને દુઃખમાં કે મુશ્કેલીમાં પણ ભક્તિમાં એ પાછી પાની કરવાની પરિસ્થિતિ આવી પડે તો પણ એ અડગ રહે. ભગવાનના ભક્તને દુઃખ આવ્યું હોય તો એ દુઃખમાં પણ હર હંમેશ એને ભગવાન જ યાદ આવતા રહે, ત્યારે એ ભક્ત સાચો, નહીતર એની ભક્તિમાં કંઈક કચાશ કહેવાય. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું, પાંડવોનો સર્વત્ર જય જયકાર થઈ રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના ફઈ અને કહી શકાય કે માં કુંતા એમને મળવા માટે હસ્તિનાપુર ગયા છે. મહારાજા યુધિષ્ઠિર એ ભારતની ગાદી સંભાળી રહ્યા છે, શાસન ધુરા એનું ખૂબ સુપેરે સંચાલન કરી રહ્યા છે. ચારે બાજુ પાંડવોની આણ વર્તાઈ રહી છે. આમ આજુબાજુ સર્વત્ર એક પણ દિશામાં એ પાંડવોની સમોવડીઓ થાય એવો કોઈ શત્રુ જ બચ્યો નથી. એવી ભવ્ય જાહો જલાલીમાં એ પાંડવોનું જીવન એ વ્યતીત થઈ રહ્યું છે. અને એ વખતે ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે માં કુંતાને મળી અને વિદાય થાય છે ને, એ વખતે માં કુંતાજી ભગવાનના રથની આડા ઊભા રહે છે. બે હાથ જોડી અને કહે છે કે હે પ્રભુ, કંઈક કૃપા કરો. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે ફૈબા, હવે તો તમે સુખી થયા છો ને,
હવે બધી ચિંતાઓથી તમે મુક્ત થયા છો ને, તો કંઈક એવું તમે માગો કે હું તમને વધારે સુખી કરી શકું. તમે ફૈબા માગો. અને એ વખતે કુંતાજીએ બે હાથ જોડીને એટલું કીધું કે હે કૃષ્ણ, જ્યારે મારે દુઃખ હતું ને, એ દુઃખના સમયની એક એક ક્ષણમાં, એક એક ઘડીઓમાં મને તમારું સ્મરણ થતું હતું. માટે હે કૃષ્ણ, બસ એટલી કૃપા કરો કે મારા જીવનમાં કાયમને માટે દુઃખનો પ્રવાહ એ વહ્યા જ રાખે, વહ્યા જ રાખે. આ માગણી એ સામાન્ય કક્ષાની અંદર જીવતા સંસારીને કે કોઈ પણ વ્યક્તિને, ત્યાગી હોય કે સંસારી, હચમચાવી નાખે એવી છે. પણ એની અંદર જે ભાવ પડ્યો છે, વો સુખ કે માથે સીલ પડો, वो सुख के माथे सील पड़ो, जब राम हृदय से जाय, बलिहारी वो दुख की जो पल पल राम स्मराय. એવું દુઃખ છે, એને ધન્યવાદ છે કે જે દુઃખ એક એક પળે પળે મારા પ્રભુનું સ્મરણ લઈને આવે છે, મારી પાસે સ્મરણ કરાવે છે. અને આપણે ધડુક સાહેબ અનુભવમાં જોઈએ તો સહેજે કંઈ દુઃખ હોય, કોઈ એવો કંઈ પ્રશ્ન આવી ગયો હોય, ત્યારે જે પ્રભુનું સ્મરણ આરાધના થાય, એવું સામાન્ય પરિસ્થિતિમાં તો ન થાય. એક સદગૃહસ્થ ઠાકોરજીની સામે બેસી અને રોજ જનમંગલના પાઠ કરે. સંતોને થયું ભગત બહુ સારા છે, મહારાજને પ્રાર્થના કરીએ તો ભગવાન એની ઉપર વધારે સુખી થાય અને ભગવાન એને પૈસે ને પરિવારે કરીને વિશેષ સુખિયા કરે. સંતોનો રાજીપો, ભગવાનની કૃપા એ ભગત ઉપર વરસીને ખૂબ સુખી થયા. પછી રોજ જનમંગલના પાઠ કરતા હતા ને એ ભગત પછી દર રવિવારે આવતા થઈ ગયા. સંતોએ પૂછ્યું, ભગત કેમ આમ? સ્વામી, હવે તો ધંધા વ્યવહારની અંદર એટલા અટવાઈ ગયા ને કે આવી શકાતું નથી. ભગવાન એવા છે કે પોતાના ભક્તના પેટ ભરવાની ચિંતા તો ભગવાને કરી છે, પણ ગુરુ મહારાજ કહે ને, ખાલી પેટ નથી ભરવું, પેટી ભરવી છે. પેટીએ પૂરું થાય નહીં, પટારો ભરવો છે. અને પટારે પૂરું થાય તો ક્યાં વાંધો હતો, પણ ખટારો નહીં, ખટારા ભરવા છે. અને એટલા માટે માણસ છે એ સતત અને સતત ભગવાનથી દૂર લઈ અને આ લોકના ધંધા વ્યવહારની અંદર અટવાયેલા રહે છે. સંતો કહે છે કે સુખ કહેવાય કોને? સુખ અને દુઃખ એની વ્યાખ્યાઓ તો આપણે આપી છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે, આનુકૂલસ્ય સુખ અને પ્રાતિકૂલસ્ય દુઃખ. જે આપણને અનુકૂળ આવે એ સુખ અને અનુકૂળ ન આવે એ દુઃખ. જે પંખો આપણને ઉનાળામાં ગરમી થતી હોય, એ વખતે પવન આપતો હોય અને ધોમ ધકતા તાપમાંથી આપણે ઘરે પહોંચ્યા હોય ને એમ થાય કે હાશ શાંતિ થઈ, એ આને આ શિયાળાની અંદર તમે ચાલુ કરો તો એ દુઃખદાયી થઈ જાય. બ્રહ્માજીએ સુખ અને દુઃખ નામની બે પૂતળી બનાવી. સુખની પૂતળીને પહેરાવ્યા ધોળા કપડાં અને દુઃખની પૂતળીને પહેરાવ્યા લાલ કપડાં. ઉપર લખી નાખ્યું સુખ ને આનું નામ દુઃખ. જ્યાં સત્યલોકમાંથી હેઠે મોકલી જાઓ તમે બધા, જે તમને પસંદ કરે એની પાસે તમારે જવાનું. હવે પૂતળી તો આવી ઠેઠ ઉપરથી ઠેઠથી સૂર્યના લોકમાંથી થઈને આવે એટલે સૂર્યમાં તો ભાઈ કાળા પડી જાય. એટલે ત્યાં એને થયું હાલો સમુદ્રમાં નાતા આવીએ. હવે સ્નાન કરવા ગયા. સ્નાન કરવા ગયા ને બ્રહ્માજીએ કીધું તું જલ્દી જલ્દી તમે પહોંચી જાજો. બંને વાત કરી કે ભાઈ આપણે નાવામાં સમય જાજો વહી ગયો, હાલો ઝટ ઉતાવળ રાખી અને કપડાં પહેરીને ઝટ નીકળીએ પૃથ્વીલોકના માણસોની પાસે. હવે ઉતાવળમાં સુખના કપડાં દુઃખે પહેરી લીધા ને દુઃખના સુખે પહેરી લીધા. હવે એ સુખ અને દુઃખ એ આ પૃથ્વી ઉપર અત્યારે વિચરી રહ્યું છે. અને આપણે જેની અંદરથી વાસ્તવિક સુખ પ્રાપ્ત થાય એમ છે, એ આપણે કપડાં બદલાઈ ગયા એટલે આપણી આંખ ઓળખી શકે નહીં અને દુઃખને પકડી લે અને જ્યાંથી દુઃખ આવે એમ છે એને સુખ માની અને એને સુખ અને એને પકડી લે છે. સંસારનો વ્યવહાર એ દુઃખદાયી છે.
પ્રભુનું સ્મરણ, પ્રભુની કથા, પ્રભુની સેવા એ બધું સુખદાયી છે, પણ એની ઉપર આપણને સુખનું લેબલ દેખાતું નથી, ત્યાં દુઃખનું લેબલ દેખાય છે. હકીકતમાં તો આપણે એકાદશી નાદિક જે તપશ્ચર્યાઓ આવે છે એ ભગવાનના માર્ગે કોઈ ખરેખરો જીવ આગળ વધ્યો હોય તો પછી એને કરવી નથી પડતી, એ થવા લાગે છે. એકાદશી રહેવી ન પડે, થવા લાગે. માળા ફેરવવી ન પડે, માળા ફરવા લાગે. ભગવાનનું સ્મરણ કરવું ન પડે, એ થવા લાગે. અને એને એમાં અંદરથી સાચી સુખાનુભૂતિ થાય છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આપણને ભલે આ જગતની અંદર જે દુઃખદાયી છે એને આપણે સુખી માની લીધું અને સુખદાયી છે એને દુઃખી માની લીધું, પણ ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના માર્ગે આગળ ચાલે ત્યારે એને પણ જીવનમાં દુઃખ આવે છે. પણ એ દુઃખમાંથી પાર પડવા માટે, એ દુઃખમાંથી કેવી રીતે મનઃસ્થિતિને રાખવી, અને આ કાવ્યની અંદર તો સ્વામીએ અને બધા રાજાઓએ છેલ્લે છેલ્લે એવું માગ્યું છે. ભગવાને જ્યારે કીધું ને કે તમે માગો હું તમારી ઉપર રાજી થયો, ત્યારે એ ભક્તોએ એવું જ માગ્યું, પ્રભુ આ તમે મારે ભલે આ દુઃખ આપ્યું, મારી ભલે આવી પરીક્ષા કરી, પણ હવે તમે મને એવું વરદાન આપો કે આ પૃથ્વી ઉપર બીજો કોઈ એવો ભગત થવાનો હોય ને તો એને તમે આવું દુઃખ આપતા નહીં. એટલે એ ભગવાને એની કસોટી તો લઈ લીધી છે, પણ આપણા ભાગમાં એવું દુઃખ તો આવવાનું છે. એટલે આપણા હાથમાં તો બે હાથમાં લાડવા જ છે. સ્વામી મહાભારતની એક કથા કહે છે, નામ મયુરધ્વજ સદાય સુખ રૂપજી કરે યજ્ઞ હોમ હવિષ્યાન તુપજી. મયુરધ્વજ નામના રાજા યજ્ઞનો ભાવ એમના અંતરમાં ખૂબ, જ્યારે હોય ત્યારે યજ્ઞ કરાવ્યા રાખે, વળી પાછા વિધિસર યજ્ઞો એ કરાવે, અને એને કારણે રાજાએ સુખી, સારી પ્રજાએ સુખી છે. કારણ કે યજ્ઞો વૈ નારાયણ, યજ્ઞ છે એ સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે. રાણી પતિવ્રતા, પુત્ર છે એ પણ આજ્ઞાપાલક, અને સુખી ગૃહસ્થ પણ એને જ કહેવાય કે જેની રાણી છે એ પતિવ્રતા અને પતિનું કહ્યું માને. દીકરો છે એ પણ પિતાનો આજ્ઞાપાલક હોય, એ ગૃહસ્થ સુખી. બાકી દીકરો જઈ હોય તો એમ કીધે રાખે કે બાપા તમને ખબર ન પડે ને તમારે શાંતિથી બેસવાનું, તો પછી પૈસા છે એ સુખદાયી થતા નથી. ઘરની અંદરથી જે એમની પ્રત્યે વહેતો લાગણીનો પ્રવાહ, પ્રેમનો પ્રવાહ, એ ભાવની સરવાણી, એ જ એ ગૃહસ્થને સુખદાયી હોય છે. મયુરધ્વજ રાજાને તો રાણી ખૂબ અનુકૂળ છે, પતિવ્રતા છે, પુત્ર પણ એ આજ્ઞાપાલક છે. સારો એ પરિવાર ભેગા મળીને સમયે સમયે ભગવાનની ભક્તિ કરે છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ બંને એના રાજ્યમાંથી પસાર થતા હતા. રત્નપુરી નામનું એમનું રાજ્ય, અને ત્યાંના માર્ગેથી પ્રભુ પસાર થાય. ભગવાન અર્જુન હાલ્યા જાય છે એટલે જોયું તો એ રત્નપુરી શહેરની અંદરથી ધુવાડાની ઉપર શહેરો જતી હતી. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન સાંભળ તો ખરા. હા પ્રભુ બોલો ને. આ જો પેલે ક્યાંય તને ધૂમ્ર શહેરો દેખાય છે? હા પ્રભુ ત્યાં યજ્ઞ ચાલતો હોય એવું લાગે છે. મારો એક ભક્ત છે, નામ એનું મયુરધ્વજ છે, અત્યારે એ યજ્ઞ કરે છે. તો મને એવી ઈચ્છા થાય છે કે મારો ભક્ત સાચો થયો છે કે નહીં, તો હાલની પરીક્ષા કરી આવીએ. અને ભગવાન અને ભાઈ અર્જુન બંને પરીક્ષા કરવા માટે તૈયાર થયા છે. હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા વિશ્વામિત્ર ઋષિ કરવા માટે આવ્યા. એ કથા સાંભળીને તો આપણને એમ થાય કે આવી પરીક્ષા કરવી જોઈએ નહીં, પણ ભગવાન આજ સ્વયં પરીક્ષા કરે છે. ત્યારે એ તો એથી પણ અઘરી પરીક્ષા ભગવાન કરવાના છે. આવો આપણે આગળ સાંભળીએ કથા. કૃષ્ણ થયા કૃષ્ણ શરમા
અર્જુન થયા તેના શિષ્ય, યજ્ઞશાળામાં આવ્યા, જ્યાં બેઠા હતા નરેશ. અને ભગવાન સ્વયં પરીક્ષા કરવા માટે આવ્યા છે હો. એ ભગવાન કૃષ્ણ પોતે કૃષ્ણ શર્મા કહેતા ગુરુજી બ્રાહ્મણ બન્યા છે, અને અર્જુન છે એના શિષ્ય બન્યા. ભગવાને મોટી જટા ધારણ કરી, ખંભે જાડી જનોઈ છે, ખેસ ઓઢો, એક ધોતિયું ધારણ કર્યું, ચરણમાં ચાખડી છે, અને શિષ્ય અર્જુન બન્યા છે. અને મોટો જબરો એક થેલો ઝોળો ભર્યો છે, અને ઝોળો અર્જુન લઈને ઉપાડે અને આગળ ભગવાન હાલ્યા જાય, ભગવાનનું સ્મરણ કરતા જાય. ધીરે 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 કરતા કરતા એ મયુરધ્વજ રાજાનો યજ્ઞ છે એ ચાલી રહ્યો છે. ભૂદેવો મંત્ર બોલી રહ્યા છે, સ્વાહા સ્વાહા સ્વાહાના નાદ થઈ રહ્યા છે. અને કૃષ્ણ ભગવાન ત્યાં પહોંચ્યા છે. જેવા એ બ્રાહ્મણ દેવતા આવ્યા એટલે રાજા તો તરત ઊભા થઈ ગયા કે વાહ, હું તો ધન્ય ભાગી થયો કે મારી ઘરે આ યજ્ઞનો પ્રસંગ અને એમાં એક કોઈ બ્રહ્મ દેવતાના દર્શન થયા છે, મહાત્મા પધાર્યા છે. પૂજન કર્યું, હારતોરા કર્યા અને બે હાથ જોડી અને કહ્યું કે હે બ્રહ્મ દેવતા, આપ મારી પાસે માગો, તમે જે માગશો ને એ હું આપીશ. અને એ વખતે બ્રાહ્મણના વેશમાં રહેલા પ્રભુ બોલ્યા. ત્યારે બ્રાહ્મણ કહે ધન્ય ધન્ય રાજા, સત્યવાદી તું સાચો સહી, પણ મારે છે જે માગવું તે તરત કહેવાય નહીં. હે રાજવી, તમે માગવાનું તો કહો છો, પણ મારે જે માગવું છે એ આટલા બધાની વચ્ચે તો તમને કહેવાશે નહીં. અરે ભૂદેવ, તમે ગભરાયા વગર બોલો, તમારે જે જોતું હોય એ હું આપીશ, તમારા મનની ઈચ્છા હું પૂરી કરીશ. મારું રાજ્ય જોતું હોય ને તો રાજ્ય પણ તમને આપી દઈશ, પણ તમે માગો. બ્રાહ્મણ કહે કે જો ભાઈ, હું તપસ્વી, મારે એક ગામથી બીજા ગામ જવાનું, આ રાજકાજની માથાકૂટમાં મારે કાંઈ પડવું નથી. મારે જે જોતું છે એ તારી પાસે મગાય એમ નથી. બહુ મોટી વિપત્તિ આવી ગઈ છે, અણધારી મુશ્કેલી આવી છે, હવે કેમ માગવું એ મારી જીભ ઉપડતી નથી. અને મારી પાસે રસ્તો એક જ છે કે તમારી પાસેથી જે મળી શકે એમ છે. અરે પણ ભૂદેવ, તમે બોલો, અચકાવમાં ડરોમાં જે જોઈ માગો હું આપી દઉં તમને. આ ભગવાન આજ નાટક કરે છે ને. ભગવાન જ્યારે એક્શન કરે ને, આ દુનિયાનો માણસ જ્યારે નાટક કરે ત્યારે કાં તો હસાવે અને કાં તો રડાવે, પણ જ્યારે ભગવાન નાટક કરે ને ત્યારે તો ભાઈ ભૈરવ જપને ભક્તિ અણમણતાને ઓપે નહીં. એ તો શીશ સાટાની વાત છે. ભગવાન સીધું માથું લઈ લે ત્યાં સુધીની કસોટી થાય. આજે પ્રભુ એક એવી કસોટી કરવા માગે છે, એમાં ભલભલા ગોથા ખાઈ જાય છે. ભગવાન કહે કે હું તારી પાસે માગી શકતો નથી, લાચાર છું, મને એમ થાય છે કે કાંઈ નહીં, તારી પાસેથી હું માગ્યા વગરનો વયો જાઉં. અરે રાજા કહે છે, બ્રહ્મ દેવતા, તમે ચિંતા છોડો, તમે માગી લ્યો, હું આજ તમે જે માગશો એ આપી દઈશ. મેં કોઈને હજી સુધી ના પાડી નથી, માટે માગો. શું તમારા જીવનમાં પ્રસંગ બન્યો છે અને તમારે અહીંયા આવવું પડ્યું? ત્યારે દ્વિજ કહે ધરમપુરથી હું પુત્ર પરણાવા ચાલ્યો. એ બ્રાહ્મણ કહે કે સાંભળ રાજા, મારું ગામ ધરમપુર, હું ધરમપુરમાં રહું. મારા દીકરાને પરણાવવા માટે હું આ મારા શિષ્યની સાથે ચાલી નીકળ્યો. અમે 3 જણા હતા, હું હતો, એક મારો આ શિષ્ય અને ત્રીજો મારો પુત્ર હતો.
અરે પણ બોલો તો ખરા, પણ શું થયું? અરે પણ મારું નસીબ એવું ને કે મારા ભાગ્ય ફૂટલા, એટલે એ ઘટના એવી ઘટી કે હું, મારો દીકરો અને મારો શિષ્ય ત્રણેય ચાલ્યા આવતા હતા, અને બરોબર અહીંયા નજીકમાં જે જંગલ છે ને, એ તમારું રત્નપુરીનું જંગલમાંથી પસાર થતા હતા, અને એમાંથી બરોબર એક વાઘ આવ્યો અને ભાઈ મારા દીકરાને એને તરત પકડી લીધો. હવે શું કરીએ અમે? કંઈ કૂતરું તો નહોતું કે ફટ કરતું આમ મારે ને એને મુકાઈ જાય. તો ભાઈ વાઘ આવ્યો તો એના પંજામાં મારા દીકરો પકડાઈ ગયો છે. મેં એવું શાસ્ત્રમાંથી સાંભળ્યું હતું કે પ્રાણીઓની સાથે પણ એક પ્રેમ અને ભાવની લાગણીથી વાત કરીએ ને તો એ પણ આપણી સાથે વાત કરે. એની પાસે હું ગળગળો થયો કે હે વાઘ, અમારો એકનો એક દીકરો છે, મારા વૃદ્ધાપણાની લાકડી છે, મારો સંસાર જે કંઈ કહેવાય ને એ આ મારા દીકરામાં રહ્યો છે, માટે તું મારા દીકરાને મુક્ત કર. હું તો ચિંતાતુર હતો. એક જ પુત્રને એમ થયો, ગયું મારું કુળ સમૂળું સહી, બુઢાપણમાં બાળક બીજો આવવાની આશા નહીં. એકનો એક દીકરો લાડે કોડે પરણાવવા માટે નીકળ્યો હતો, પણ વાઘે પકડો ને મારો બધોય હરખી ધોવાઈ ગયો છે. હવે કેવી પરિસ્થિતિ હશે એ બાપની કે દીકરાને વાઘે પકડી લીધો છે. એ કહે કે મેં વાઘને કહ્યું કે તું મારા પુત્રને આપી દે, જો તું મારા પુત્રને આપી દઈશ ને તો તારી ઉપર ભગવાન ખૂબ રાજી થશે. અને એ વખતે વાઘે કીધું કે તું બહુ પવિત્ર બ્રાહ્મણ છો, જો મને તો શિકાર બહુ ઝાઝા દિવસે મળ્યો છે, આવો કૂણો તારો છોકરો, એના કૂણા કૂણા અંગો હું ખાઈશ તો મને મારી તૃપ્તિ થશે, પણ તું આજ દુઃખી છો, એટલા માટે એક કામ કર, એ તારે જો આ દીકરાને જોતો હોય ને તો તારી પાસે એક જ ઉપાય છે. અરે બોલો ને, ઉપાય અઘરો છે? અરે બોલ તો ખરા ભાઈ, હું કંઈક વિચાર કરી અને એમાંથી બહાર આવીશ. જો આ રત્નપુરી નગર છે ને, ત્યાંના રાજાનું નામ છે મયુરધ્વજ. એ મયુરધ્વજ રાજાની પાસે જાઓ અને એ મયુરધ્વજ રાજા છે ને એનું અડધું જમણું અંગ લઈને તમે અહીંયા આવો અને એને હું ખાઈ જાઉં, પછી તમારા દીકરાને હું મૂકીશ. બ્રાહ્મણ કે મેં તો એને કહ્યું કે ભાઈ આવું તો શક્ય ન બને, કાં તું મને ખાઈ જા, કાં મારો આ શિષ્ય છે એ તૈયાર થયો છે એને ખાઈ જા, પણ મારા દીકરાને તું મૂકી દે. અને રાજા થોડા પોતાનું અડધું શરીર આપશે? જોઈ રાજા તો ભાઈ સત્યવાદી છે, એ આપશે. એ પૂર્વે ઘણા રાજાઓએ, હરિશ્ચંદ્ર રાજા થયા, એ નળ રાજા થયા, એ બધાએ કંઈક ને કંઈક આપ્યું જ છે. માટે આ મયુરધ્વજ રાજા સત્યવાદી કહેવાય છે. એ સાચો સત્યવાદી હશે તો એ તમને જરૂર અને જરૂર આપશે, માટે તમે જાઓ. બ્રાહ્મણ ત્યાં આવે છે અને કહે છે કે જો ભાઈ, બધાએ કંઈક ને કંઈક આપ્યું છે. દધીચી ઋષિએ તો એના હાડકા આપી દીધા હતા કે જ્યારે ઇન્દ્રને મુશ્કેલી પડી હતી એ વખતે. હવે હાડકા આપ્યા હતા તો આખું શરીર એને સમર્પણ કરી દેવું પડે ને. કાંઈ દધીચી ઋષિને ઘરે ફ્રીજ તો નહોતું કે એના હાડકા છે એ નખ કાપીને કે શરીર કાપીને મૂકી દેતા હોય. એને આખું શરીર કાપ્યું હોય પછી અપાણા હોય. ત્યારે તમે જાઓ, મયુરધ્વજ રાજા પણ એવી રીતે આપશે. અને એ વખતે મયુરધ્વજ રાજાએ કહ્યું કે વાંધો નહીં, હું મારું અડધું શરીર આપવા માટે તૈયાર થઈશ. અને એના પોતાના કુંવરને બોલાવ્યા છે. પિતાનું નામ મયુરધ્વજ અને કુંવરનું નામ હતું મોરુધ્વજ. એ મોરુધ્વજને બોલાવ્યો અને કીધું કે દીકરા જા કરવત લઈ આય, સુથાર જે રાખે ને મોટી કરવત, અને તારી માને બોલાવતો આય અને હું અહીંયા ઊભો રહું, અને એક બાજુથી તું ખેંચજે, બીજી બાજુથી તારી માતા ઈ કરવત ખેંચશે, અને મારા શરીરને વચ્ચેથી બરોબર અડધા ભાગ થાય. એ ભાગ થઈ જાય ને એટલે તું આ બ્રાહ્મણને આપી દેજે, એટલે એનો દીકરો જીવતે જીવતો પાછો મળી જાય છે. રાજા તૈયાર થયા છે,
પછી નરેશ નાહી તિલક કરી, ધરી કંઠમાં તુલસી દામ, મંગાવ્યું કરવત વેરવા, ત્યારે અકળાઈ ઉઠું ગામ. કરવત મગાવી આખા રાજ્યમાં ખબર પડી કહો આપણા રાજાનું આજે નામો નિશાન મટી જવાનું છે. એનું અડધું શરીર આજે આપણા જંગલમાં રહેતો વાઘ છે એ ખાઈ જવાનો છે. બધાની આંખમાં આહુડા આવી ગયા કે આવા પ્રજાવત્સલ રાજવી એનું મૃત્યુ થશે. કારણ કે ભાઈ જેના થકી રોજ પોષણ થાય, જેના થકી બધા સુખી છે, એ જેનો આધાર છે એ આધાર વયા જાય પછી કોણ સુખી થાય? પણ રાજાએ માન્યું હતું કે સર્વનો આધાર તો એ વિશ્વંભર છે, એ ખલક તણો ખટકો પ્રભુ રાખીને બેઠો છે, એ મારી પ્રજાને પણ સુખી કરશે. નહીતર માણસને મરવાટાણું આવે ત્યારે ચિંતા તો એ જ હોય ને કે હાલો હું તો વયો જઈશ પણ પાછળવાળાનું શું થશે? પણ આ મયુરધ્વજ રાજા સત્યવાદી પ્રભુનિષ્ઠ છે, એને થયું કે જે થવાનું છે ને એ પ્રભુ બધું કરશે. એટલે રાજા તો ઊભા છે, કરવત આવી ગઈ. રાજાના કુંવરે કીધું પિતાજી, પુત્ર છે એ તો પોતાના પિતાનું એ બીજું સ્વરૂપ કહેવાય, માટે પિતાજી મારું અંગ કાપીને આપી દો. ત્યાં એના મા કહે કે સાંભળો સાંભળો, પત્ની તો અર્ધાંગના કહેવાય, તમે રહી જાઓ પણ મારું અડધું શરીર હું એને આપી દઉં. અને બરોબર આવી જ આ વાત થાય ત્યાં પેલા બ્રાહ્મણ કહે કે તમારે કાંઈ આપવાની ઈચ્છા લાગતી નથી. ઘડીક છોકરો એમ કે મને અડધો કાપો, જરીક તારી ઘરવાળી એમ કે ઘડીક અડધી મને કાપો. આ તમે બધા આ ખોટો સમય બગાડો છો, ઓલો વાઘ મારા છોકરાને ખાઈ જશે. કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે જે કરવું હોય એ કરો. આખરે હું મારું શરીર એ પેલા વાઘને ખવડાવીશ, અને જો નહીં ખાય તો મારા છોકરાને ખાઈ જશે. પછી એના હાડકાં લઈ હું અને આ મારો શિષ્ય બે અગ્નિ સંસ્કાર કરી અને જે આ સંસારની રીત છે એ પ્રમાણે અમે અમારું જીવન છે એને વ્યતીત કરીશું. રહેવા દો, તમારાથી નહીં અપાય. મયુરધ્વજ રાજા કહે ભાઈ મારે તો આપવું જ છે, પણ આ પત્નીનો ભાવ પ્રવાહ, અમારા દીકરાની લાગણી, એની ચર્ચામાં સમય ગયો. હાલો ઉઠાવો કરવત. એક બાજુ કરવત ઉપાડી છે, મયુરધ્વજ રાજા ઊભા છે, બે બાજુ સ્ટેન્ડ મૂક્યા, એની ઉપર એક બાજુ રાજા અને એક બાજુ રાજાનો કુંવર અને બીજી બાજુ રાણી ચડ્યા, અને ઉપર મૂકી કરવત. અને કરવત છે એ ધીરે 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 કરતા એ ચાલે છે. મયુરધ્વજ રાજા એમ સ્થિર ઊભા છે. એને આપણે તો સામાન્ય રીતે ચપ્પુ વાગે તો ઓમ કરવા મળી, પણ એ મયુરધ્વજ રાજા એ તો ભાઈ ભગવાનને રાજી કરવાના છે, એક બ્રહ્મ દેવતાને રાજી કરવાના છે, એવી ભાવના એના અંતરમાં છે. અને એ વખતે એ કરવત લીધી છે, અને એ કરવત છે એ કાપતા 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 અહીંયા છેટ ગળા સુધી જ્યાં પહોંચે છે. અને એ વખતે રાજાની ડાબી આંખમાંથી એક આંસુનું ટીપું પડી ગયું. બ્રાહ્મણ કે આ ન હાલે. કેમ? અરે જો તો ખરા, જે રાજીપાથી મળે એ જોઈએ. આ તારે દેવાનું થાય છે ને એમાંય તારી આંખમાંથી આંસુડા જાય છે, તો આવું મારે કેવી રીતે લેવું? અને એ વખતે મયુરધ્વજ રાજા કહે કે રાજા જોવો તો ખરા, તમે આ આંસુડું પડે છે ક્યાંથી? જમણી આંખ કોરી છે, આ ડાબી આંખમાંથી આંસુડું પડે છે. અને એનું કારણ એ છે કે આજ મારી ડાબી આંખને એમ થાય છે કે આ જમણી બાજુનું અંગ છે એક બ્રાહ્મણના ઉપયોગમાં આવી ગયું, પણ આ ડાબી બાજુનું અંગ છે એ ઉપયોગમાં આવે એમ નથી. એટલે એ વિચાર કરે છે કે હું તો અભાગણી, કે હું ભગવાનના કે આ બ્રાહ્મણના ઉપયોગમાં ન આવી. અને એ વખતે એ રાજાનું એવું સમર્પણ, રાજાની એવી ભાવના. અને ત્યારે એ વખતે જે કૃષ્ણ શર્મા, સ્વયં કૃષ્ણ પરમાત્મા પોતે કૃષ્ણ બન્યા હતા ને, એ પોતે અદ્રશ્ય થયા અને સ્વયં કૃષ્ણ સ્વરૂપે પ્રગટિત થયા. અને અર્જુન જે હતા એ શિષ્ય બન્યા હતા, એ સ્વયં સાક્ષાત અર્જુન રૂપે એ ત્યાં પ્રગટ થયા. અને ભગવાને કહ્યું કે રાજા, મેં તારી કસોટી કરી,
હું તારી કસોટીમાં રાજી થયો છું. મને લાગતું હતું કે તું આમાંથી પાર નહીં પડ, તું પાર પડી ગયો. માટે માગ, તું જે માગને એવું હું આપીશ. અને એ વખતે મયુરધ્વજ રાજાએ એવું કહ્યું, મયુરધ્વજ કહે માંગુ હું તે દેજોજી, આવું રૂપયાનું પરુદિયામાં રહેજોજી. એ ભગવાન, આવું રૂપ કાયમ તમે મારા અંતરમાં રહેજો. વળી બીજું મારે માંગવું છે જોજી, હવે આવી પરીક્ષા કોની એ મળે જોજી. હે પ્રભુ, આવી પરીક્ષા તમે કોઈની લેતા નહીં. આ મારી લીધી ભલે લીધી, પણ બાકી તમારો કોઈ ભક્ત હોય ને, એ પ્રભુ એને સુખી કરજો, એને રાજી કરજો. પણ આવી કઠણ વેળા કોઈના જીવનમાં પ્રભુ આવવા ન દેતા. આવી માગણી એ મયુરધ્વજ રાજાએ ભગવાનની પાસે કરી છે. અને ભગવાને કહ્યું છે કે તથાસ્તુ, હવે ક્યારેય મારા ભક્તની હું આવી કસોટી નહીં લઉં. લઈશ તો ખરા, હળવા હળવા ઝટકા તો ભગવાન આપે ભક્તને, કારણ કે તપાસ કરવી પડે કે આ ભક્ત સાચો છે કે નહીં. નહીતર તો મોટા ભાગે છે એ બધાય સમય આવે ત્યારે તિલક ચાંદલો કરીને ઊભા રહી જાય, પણ કામ કઢાવવા પૂરતો તિલક ચાંદલો હોય, કામ કઢાવવા પૂરતી કંઠી હોય, પણ વાસ્તવિક રીતે ભગવાનની ભક્તિનો કંઈ મેળ ન હોય તો ભગવાન તપાસ તો કરે. ભગવાન કહે પરીક્ષા તો હું લઈશ, પણ આવી કઠણ પરીક્ષા હું ક્યારેય નહીં લઉં. અને ભગવાન મયુરધ્વજ રાજા ઉપર રાજી થયા છે. અને રાજાએ પણ આપણી માટે આવું વરદાન માગી લીધું, એટલે આપણે ક્યાંય અંગ કપાવવાના તો થવાના નથી. એટલે એ રાજાની એટલી આપણી ઉપર થોડીક રાજાની કૃપા થઈ કહેવાય. અને ભગવાનની તો વિશેષ, કારણ કે ભગવાને એને એ વરદાન આપી દીધું છે. અને એમાંય વાલા ભક્તો, એ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, એણે તો ભૂખનું દુઃખ માગી લીધું અને અંતકાળનું પણ દુઃખ માગી લીધું. એટલે તો ભાઈ એ આપણી જીવન નૈયા છે, એની ઉપર ષઢ છે, એ તો ખૂબ સુંદર રીતે ફરકવા લાગ્યો છે. માટે હંમેશને માટે આપણે પ્રભુનું એ સ્મરણ કરીએ. નિર્ભય થઈ ગયા છીએ ત્યારે એ ભાવના સાથે અખંડ પ્રભુનું સ્મરણ કરતા રહીએ. એ આવ્યું પણ સમય કાલ નહીં આવે. લાવો કરવત કાકરી. પ્રદામાં આમાં કડી છે, કથા લખેલી છે, ખાલી એક કડી છે. આ કરે કાકરે કરવત કાઢિયો, વાઢિયું મસ્તક લલાટ લગે. આવો ભગવાનનું સ્મરણ કરી અને કથાને પૂર્ણ કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સહજાનંદ સ્વામી મહારાજની જય.